સોનલ વિદ્યાર્થી મિત્રો, નૈનિશભાઈ બી પટેલ સહજાનંદ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 સાયન્સમાં આપણે સોલ્વ કરી રહ્યા છીએ એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન. એમાં આપણે આજે પહોંચ્યા છીએ ચેપ્ટર નંબર 3, સમતલમાં ગતિ. આ ચેપ્ટરની અંદર સ્ટાર્ટિંગમાં સદિશ અને અદિશ ભૌતિક રાશિની વ્યાખ્યા અને ઉદાહરણો આપેલા છે, તેમજ સ્થાનાંતર સદિશ એ પણ સમજાવેલો છે. ત્યારબાદ સદિશોની બહુ જ બધી વ્યાખ્યાઓ, સમાન સદિશો, પ્રતિસમાંતર સદિશો, અસમાન સદિશો, શૂન્ય સદિશો અને એકમ સદિશ પણ સમજાવેલું છે. એના પછી ક્રમનો નિયમ અને વિભાજનનો નિયમ તો ખરો જ. આ ચેપ્ટરની અંદર પણ જેમ આપણે અચળ પ્રયોગી ગતિના 3 સમીકરણો જોયા હતા, એવા સમીકરણો સદિશ સ્વરૂપમાં રજૂઆત છે. ઓકે, અને એના પછી ચેપ્ટરમાં જે અગત્યની બાબત આવે છે એ છે પ્રક્ષિપ્ત ગતિ. અને પ્રક્ષિપ્ત ગતિ પછી નિયમિત વર્તુળમય ગતિ, અને એની 2 થિયરી આપેલી છે. ચેપ્ટરમાં ઘણા બધા એક્ઝામ્પલ્સનો પણ સમાવેશ કરેલો છે. આ ચેપ્ટર જો તમે અત્યારે જોઈ રહ્યા હો તો પહેલા મારી નમ્ર વિનંતી એ રહેશે કે તમે લોકો ખાસ આના સૂત્રો જોઈને બેસજો, કારણ કે આ ચેપ્ટર થોડું લેન્થમાં પણ લાંબુ છે અને તમે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા પણ જોયા હશે કે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા લેન્ધી અને નંબર ઓફ એક્ઝામ્પલ્સ પણ ઘણા બધા છે. ઓકે, તો આની અંદર જેટલા જેટલા સૂત્રો આવતા જશે હું તમને વાત કરતો રહીશ. બીજું એક ઉદાહરણ આપેલું છે કે જેમાં આપણે સદિશ એ અને બી વચ્ચેનો પરિણામી સદિશ આર મેળવીએ છીએ, અને એ પરિણામી સદિશનો સદિશ એ સાથેનો ખૂણો એટલે કે tan આલ્ફા પણ મેળવીએ છીએ. આ બધા જ એમસીક્યુ નો સમાવેશ આપણે આ ચેપ્ટરની અંદર કરેલો છે. એટલે ચેપ્ટરની અંદર આવતા નાના મોટા ઉદાહરણો, સ્વાધ્યાયના દાખલાઓ, મોસ્ટ ઓફ સમાવેશ આપણે કરેલો છે. ખાસ વિનંતી એ કરીશ તમને બધાને કે બેઠી વ્યાખ્યાઓ, સૂત્રો કે નિયમો એ આપણે આની અંદર લઈશું નહીં, તેમજ એવી ખૂબ જ સહેલી બાબતો એ પણ આપણે આની અંદર લઈશું નહીં. તો મોડું ના કરતા ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો જ એમસીક્યુ છે કે બે સદિશ વચ્ચેના સદિશના મૂલ્યો અનુક્રમે 2a અને √2a આપેલા છે મને. ઓકે, તો તેમની વચ્ચેનો ખૂણો થીટા છે. પરિણામી સદિશનું મૂલ્ય √10a આપેલું છે અને મને પૂછે છે કે થીટા કેટલો થશે. તો પરિણામી સદિશ r નું આપણી પાસે સૂત્ર છે r બરાબર √ પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું cos થીટા. પરિણામી સદિશ છે √10 a. અંદર આપણે વેલ્યુ મૂકીએ. પહેલો સદિશ છે મારો 2a આખાનો વર્ગ વત્તા √2a નો વર્ગ વત્તા 2 ટાઈમ્સ પહેલું બીજું ઇન્ટુ cos થીટા. બંને બાજુ વર્ક કરીશું. √10 નું થશે 10a² બરાબર અહીંયા આગળ થશે 4a² પ્લસ 2a² પ્લસ 2 ઇન્ટુ 2 4 ઇન્ટુ √2 a ઇન્ટુ a એટલે કે a² cos થીટા. રાઈટ, 4 ને 2 6, 10 માંથી 6 જાય તો 4a² બરાબર 4 √2 a² cos થીટા. જોજો હા, હવે 4 કેન્સલ, a² કેન્સલ, તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે ભાઈ 1/√2. અને 1/√2 ક્યારે વેલ્યુ થાય 45 ડિગ્રી અથવા તો π/4. કોઈ ઓપ્શન આપેલો છે આપણને 45 ડિગ્રી, એટલે બી એ મારો સાચો જવાબ થશે. આગળ 0.5i પ્લસ 0.8j વત્તા c કે એકમ સદિશ છે તો c નું મૂલ્ય. આની અંદર તમને કહું છું કે જેટલા જેટલા એમસીક્યુ આવશે ત્યારે જેટલા જેટલા સૂત્રોનો ઉલ્લેખ આવશે હું તમને પહેલેથી જ કહીશ. બરાબર, તો એકમ સદિશ અને એકમ સદિશનું મૂલ્ય ઓલવેઝ 1 જ હોય. બરાબર, નિયમ છે આપણો. તો કે 0.5 i કેપ એનો વર્ગ વત્તા 0.8 j એનો વર્ગ વત્તા c² ઇન્ટુ k કેપ આપેલું છે આપણને. એનું મૂલ્ય લખીએ છીએ i² j² k² આ બધું એક જ થઈ જાય. રેડી, i.i j.j k.k 1 થાય, આપણને ખબર છે. બંને બાજુ વર્ક કરીશ. 0.5 નો વર્ગ થશે 0.25 વત્તા 0.8 નો થશે 0.64 વત્તા c². તો આ ગણતરી કરી આપણે આ કેટલા થશે 5 ને 4 9 અને 6 ને 2 8 0.89 વત્તા c² 1. ચલો એક માંથી 0.89 જશે એટલે 0.11 ઇઝ ઇક્વલ ટુ c². તો c ઇઝ ઇક્વલ ટુ √0.11. √0.11 એ મારો સાચો જવાબ થશે. આગળ જોઈએ એના પછીનો એમસીક્યુ આપણે એમસીક્યુ નંબર 3 જોઈએ. એક કણ પર લાગતા સમાન મૂલ્ય f ધરાવતા બે બળો લાગે છે. F1 અને F2 એમની વચ્ચેનો ખૂણો છે 60 ડિગ્રી અને પરિણામી બળનું મૂલ્ય મને પૂછેલું છે. પરિણામી બળનું સૂત્ર આપણે F લખી નાખીએ ભાઈ. શું થશે √ પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું cos 60.
60 ડિગ્રી આપેલો છે. F1 ને F2 સમાન છે, f² પ્લસ f2 એટલે કે f² પ્લસ 2f1 f2 એટલે f ઇન્ટુ f. cos 60 થશે મારો 1/2, 2 અને 2 કેન્સલ આઉટ થશે એટલે કે 3f² થશે. પરિણામી સદિશનું મૂલ્ય તો વર્ગમૂળની બહાર લાવો તો √3 ઇન્ટુ f એટલે √3 ઇન્ટુ f એ મારો સાચો જવાબ થશે. જ્યારે જૂનો સિલેબસ હતો ત્યારે ઘણા બધા સાહેબો એમસીક્યુ પૂછતા હતા. ઓલ્ડ ટેક્સ્ટબુકમાં પણ આપેલો છે. સદિશ a બરાબર i પ્લસ j નો સદિશ 2i પ્લસ 3j ની દિશામાંનો ઘટક. જો આ તમારે શોર્ટકટ ટ્રીક યાદ રાખી હોય ને તો શોર્ટકટ ટ્રીક કહી દઉં હું તમને. આની શોર્ટકટ ટ્રીક થાય તમારે a cos θ એવું યાદ રાખો તોય ચાલે. બીજું ના ખબર પડે ને તો યાદ એ રખાય કે ઉપર 2 નો ડોટ છેદમાં 1 નું મૂલ્ય એટલે કે આ સદિશ a છે ઇન્ટુ ડોટ 2i પ્લસ 3j અને જેની દિશાનું કીધું હોય એનું જ મૂલ્ય આવે ને છેદમાં તો ભાઈ રાઈટ. એટલે અંડર રૂટ 2i નો સ્ક્વેર પ્લસ 3j નો સ્ક્વેર આ કહેવાય. બરાબર. ટેક્સ્ટબુક ની અંદર સ્વાધ્યાયમાં પણ આવો દાખલો આપેલો છે. ડોટ પ્રોડક્ટ લઈ લઈએ આપણે. i પ્લસ j ડોટ 2i પ્લસ 3j અંડર રૂટમાં થશે 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. ઓકે. i પ્લસ i ડોટ i એટલે કે 2 ગુણ્યા 2 એટલે કે 2i². i² ની વેલ્યુ 1 થાય અને 3 2 પ્લસ 3 અપોન અંડર રૂટ 13 9 4 13 એટલે કે 5 ના છેદમાં અંડર રૂટ 13. 5 ના છેદમાં અંડર રૂટ 13 એ મારો સાચો જવાબ થશે. આગળ a પ્લસ b બરાબર c. a b અને c ની વેલ્યુ પણ આપેલી છે. તો સદિશો a અને b વચ્ચેનો ખૂણો કેટલો એવું મને પૂછેલું છે. કઈ વાંધો નહીં, આપણે લખી નાખીએ બધું માનાંકમાં. સદિશ a વત્તા સદિશ b ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં c. બંને બાજુ વર્ગ કરીશું એટલે થશે a² સદિશ a નો વર્ગ વત્તા માનાંકમાં સદિશ b નો વર્ગ વત્તા 2 ગુણ્યા સદિશ a નું મૂલ્ય b નું મૂલ્ય cos θ બરાબર c. બંને બાજુ વર્ગ કરેલો છે ને આપણે હવે તો એટલે કે એનો વર્ગ થશે. બરાબર. ચલો એનું મૂલ્ય √3 એટલે કે √3 નો વર્ગ વત્તા b નું મૂલ્ય √3 એનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું √3 ઇન્ટુ √3 cos θ તો આપણે મેળવવાનું છે. c આપેલા છે 3 3 નો વર્ગ થાય 9. ચલો 3 ને 3 6 9 ની આ બાજુ જાય તો કેટલા વધશે 3. અહીંયા આગળ જોજો 2 √3 ઇન્ટુ √3 એટલે કે 3 ઇન્ટુ cos θ. ચલો ફરી 3 3 કેન્સલ આઉટ થઈ ગયા. cos θ ની વેલ્યુ ભાઈ 1/2 ક્યારે થાય? હમણાં જ જોયું હતું θ મારું 60 હોય ત્યારે. રાઈટ. તો cos ની વેલ્યુ 60 એટલે કે a અને b વચ્ચેનો ખૂણો કેટલો હશે 60. બે સદિશોના સરવાળાનું મૂલ્ય અને બાદબાકીના મૂલ્ય સમાન છે ને એની વચ્ચેનો ખૂણો. ઓ ભાઈ આવું કીધેલું છે a વત્તા b માનાંકમાં ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b માનાંક. બંને બાજુ વર્ક કરી નાખીશું તો શું થશે કહો તો જે a² પ્લસ b² પ્લસ 2ab cos θ ભાઈ. અને અહીંયા આગળ શું થશે કહો તો જે a² પ્લસ b² પણ માઇનસ 2ab cos θ ભાઈ. ચલો a² b² a² b² કેન્સલ આઉટ -2 આ સાઈડ આવે એટલે 4ab cos θ ઇઝ ઇક્વલ ટુ 0 અને cos ની વેલ્યુ 0 ક્યારે હોય ભાઈ 90 ડિગ્રી હોય ત્યારે. એટલે ખૂણો મારો કેટલો થશે 90 ડિગ્રી. π/2 અથવા 90 જે આપેલું હોય એ બંને મારો સાચો જવાબ કહેવાય. cos θ વત્તા sin θ જેને લંબ ગયો ભાઈ એટલે કોઈ એક એવો સદિશ છે એનું મૂલ્ય આ જેને લંબ સદિશનું મૂલ્ય પૂછેલું છે. લંબ એટલે કે મારે જે એનું θ છે એમાં π/2 એડ કરવાનું, જે θ છે એમાં π/2 એડ કરવાનું તો લંબ સદિશ મળે. તમે લખ્યું ભાઈ કે cos θ ને જે લંબ સદિશ છે cos θ પ્લસ π/2 ઇન્ટુ i કેપ વત્તા sin π/2 પ્લસ θ ઇન્ટુ j કેપ. તો સૌથી પહેલા એકમ વર્તુળ આપણે એક વખત જોઈ લેવું છે. ઓલ એસટીસી ધ્યાન આપજો દરેક. બી ગ્રુપ વાળા ખાસ ધ્યાન આપે. ઓલ એસ ટી અને સી આની અંદર ખાસ ધ્યાન આપજો. આને 0 ડિગ્રી કહેવાય. અહીંયા આગળ હોય π/2 અથવા તો 90 બંને કહો તો ચાલે. અહીંયા આગળ 180 ડિગ્રી અથવા પાઈ કહો તો પણ ચાલે. અહીંયા આગળ 270 ડિગ્રી અથવા 3π/2 કહો તો પણ ચાલે. આને 2π અથવા 360 ડિગ્રી કહો તો પણ ચાલે. આપણને કહ્યું છે સાઇન કે કોસ જ્યારે અડધી હોય π/2 પ્લસ હોય એટલે વિધેય બદલાય ને બદલાય. એટલે cos π/2 પ્લસ θ એટલે કે sin θ તો થઈ જ ગયું ભાઈ, પણ π/2 પ્લસ sin ધન છે ભાઈ, cos ધન નથી એટલે માઇનસ આવશે ઇન્ટુ i કેપ વત્તા sin π/2 પ્લસ sin કેવો છે ધન
પણ પાઈ બાય 2 છે એટલે થઈ જશે મારે cos થીટા ઇન્ટુ જે કેપ. તો માઇનસ સાઇન થીટા આઈ વત્તા cos થીટા જેવો કોઈ ઓપ્શન છે નહીં. તો આ લોકો શું ચાલાકી વાપરીશ, તો આગળ માઇનસ કોમન કાઢી નાખો ને ભાઈ. તો કે સાઇન થીટા આઈ માઇનસ cos થીટા ઇન્ટુ જે. જોજો હવે આવે છે મેચિંગ આપણું. હા, આવું મેચિંગ ઓપ્શન ડી માં આવે છે. તો ડી એ મારો સાચો જવાબ થશે. ખાસ દરેક આ ઓલ એસ ટીસી દરેક ખાસ યાદ રાખે, પાઈ બાય 2 પ્લસ હોય સાઇન કે કોસ તો વિધેય બદલાય જ. પણ જ્યારે પાઈ પ્લસ કે 2 પાઈ પ્લસ હોય ત્યારે વિધેય બદલાશે નહીં. ત્યારે તમારે સાઇન કયો વિધેય આવે છે અને એની સાઇન કઈ છે એ જોઈને ગણતરી કરવી પડે. આગળ જોઈએ આપણે એના પછીનો એમસીક્યુ. આકૃતિમાં દર્શાવેલ ડાયાગ્રામમાં પી માઇનસ ક્યુ શોધો. પી અને ક્યુ આપેલા છે પાછો ખૂણો આપેલો છે ભાઈ. તો માનાંકમાં પી માઇનસ ક્યુ કીધું છે ભાઈ, મેળવવાનું છે આપણે, બરાબર. તો પહેલા વર્ક કરી નાખીશ પી માઇનસ ક્યુ નો. તો વર્ક કરી નાખો તો સ્ક્વેર રૂટ લખવું નહીં મારે પરિણામી વાળું. ઘણા કે સાહેબ અમને ના ખબર પડી, કઈ વાંધો નહીં, ના ખબર પડી તો આપણે જોઈ લેજો. પી સ્ક્વેર વત્તા ક્યુ સ્ક્વેર માઇનસ 2pq cos થીટા. આવું થયું ભાઈ. ચલો બંને બાજુ વર્ક કરી નાખો હવે. પી માઇનસ ક્યુ નો વર્ક, તો અહીંયા આગળથી સ્ક્વેર રૂટ ગાયબ થઈ જશે. પી ની વેલ્યુ 3, 3 નો વર્ગ. ક્યુ ની વેલ્યુ કેટલી આપેલી છે 2, 2 નો વર્ગ વત્તા 2, 3, 2 અને આપણને ખૂણો કેટલો આપેલો છે 30 ડિગ્રી, એટલે કે cos 30 ડિગ્રી. રેડી? આ મારું લાસ્ટ પદ છે. 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4 વત્તા 2 દુ 4 અને 13 12. cos 30 થશે √3/2. રેડી કે નહીં? ઓકે, આ માઇનસ સાઇન લખવી પડશે હો ભાઈ, વચ્ચેની માઇનસ રાખવાની થશે ભાઈ, માઇનસ. રેડી? 9 ને 4 13, આમાંથી કેટલા થશે 6√3. પણ આ તો ભાઈ આનો વર્ગ છે. હવે પી માઇનસ ક્યુ એકલું કરી નાખું હું તો અહીંયા સ્ક્વેર રૂટમાં આવી જાય ને 13 માઇનસ 6√3, એટલે કે આવું પણ લખાય કે 13 માઇનસ 6√3 ની 1/2. સ્ક્વેર રૂટ ના લખો તેને 1/2 લખવી પડે. 13 માઇનસ 6√3 ની 1/2. બી એ મારો સાચો જવાબ થશે. અહીં આકૃતિમાં 3 સદિશો સમતલીય ત્રિકોણ બનાવે છે. એ, આલ્ફા, બી અને બીટા. બી આપેલું છે અને બીટા પૂછેલું. જો સદિશ એ ની સામેનો જે ખૂણો છે આલ્ફા છે, સદિશ બી ની સામેનો જે ખૂણો છે બીટા છે, સી ની સામેનો ખૂણો છે ગામા છે. રેડી? તો આપણે લખી નાખીએ ખાસ કે a upon sin alpha is equal to b upon sin beta. આ સૂત્ર છે જે આપણે ઉદાહરણની અંદર મેળવેલું છે, બરાબર. ઓકે, એની વેલ્યુ મને આપેલી છે અહીંયા આગળ 2 sin alpha એટલે કે sin 30. અહીંયા આગળ b ની વેલ્યુ આપેલી છે કે 2√3 અને બીટા મારે મેળવવાનું છે sin બીટા. રેડી? ક્રોસ ગુણાકાર કરી નાખો. sin બીટા ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ √3. sin 30 એટલે કે અડધો છેદમાં 2 આવે. રેડી? ઓકે, તો 2 2 કેન્સલ આઉટ થઈ ગયા. √3/2 વેલ્યુ ક્યારે આવે sin ની? sin બીટા ઇઝ ઇક્વલ ટુ √3/2 ક્યારે આવે? 60 ડિગ્રી હોય ત્યારે, અથવા π/3. જે ઓપ્શન આપેલો હોય ટીક કરે. 60 ડિગ્રી આપેલો હોય તો 60 ડિગ્રી, અથવા π/3 આપેલો હોય તો π/3. બીટાની વેલ્યુ મારી આવશે 60 ડિગ્રી અથવા તો π/3. એ મારો સાચો જવાબ થશે. એ અને બી વચ્ચેનો ખૂણો 60 છે અને બી નું મૂલ્ય સમાન છે. તો એ અને બી ના પરિણામી સદિશ એ સાથે રચાયેલો ખૂણો. જો ઘણા બધા બહુ ઉતાવળ કરી નાખે ભાઈ, શું કરી નાખે ખબર? કે a² + b² + 2ab cos 60. લો ને, હવે શું કરશો પછી? ખૂણો પૂછો છે ભાઈ, ખૂણો. અને વાત એવી કરેલી છે, ધ્યાન આપજો. આપણે ટેક્સ્ટબુક ની અંદર ઉદાહરણ આવેલું હતું, હું તમને એ કહી દઉં. એની અંદર કઈક આકૃતિ આવી હતી, જોજો. સદિશ એ આવો હતો, સદિશ બી આવો હતો, પછી આપણે અહીંયા આગળનો પ્રક્ષેપ ડ્રો કર્યો તો યાદ આવે છે તમને ઉદાહરણ? પછી અહીંયા આગળથી મેં પરિણામી સદિશ આર લીધો હતો. એ અને બી વચ્ચેનો ખૂણો થીટા હતો, પણ આર પરિણામી સદિશ અને એ વચ્ચેનો ખૂણો આલ્ફા હતો. તો આ તો મને કહે છે કે પરિણામી સદિશ એ સાથે, એટલે આલ્ફા પૂછે છે, અને એ સૂત્ર આવશે મારી પાસે tan આલ્ફા નું ભાઈ. tan આલ્ફા એટલે શું થાય? તો કે બી sin થીટા upon a plus b cos થીટા. એ અને બી નું મૂલ્ય સમાન જ કીધું છે. એ બરાબર બી, મને રકમમાં જ વાત કરેલી છે તો એ મૂકી દો. ચલો ને,
અને એ અને બી ના પરિણામી સદિશ વચ્ચે એ અને બી વચ્ચેનો ખૂણો 60 કીધો છે એટલે થીટા 60 છે હો પાછો એટલે a sin 60 છેદમાં a વત્તા a sin 60 રાઈટ ઓકે વાંધો નહીં sin 60 કેટલા થશે કહો તો જો મને √3/2 આગળ જોઈએ a વત્તા a cos 60 આવશે ને સોરી અહીંયા આગળ શું આવશે cos 60 ઓકે cos 60 કેટલા થશે 1/2 ઓકે એટલે એકની અંદર અડધો આવે એટલે દોઢ થાય એટલે 3/2 એ અહીંયા આગળ જોજો હો અને √3/2 એ અહીંયા આગળ તો એ કેન્સલ આઉટ થયા નીચેના 2 કેન્સલ થયા 3 અને √3 એટલે આન્સર આવશે 1/√3 તો tan ની કિંમત 1/√3 ક્યારે છે તો કે આલ્ફા મારું 30 ડિગ્રી હોય ને તો અથવા π/6 અહીંયા આગળ ઓપ્શનમાં તો આપેલો છે 30 ડિગ્રી જો કદાચ π/6 આપેલો તો એ પણ આપણો સાચો જવાબ કહેવાય જ રેડી ચલો આગળ એના પછી MCQ જોઈએ આપણે એક પદાર્થમાં કણનું સ્થાન 5 સેકન્ડમાં r1 થી r2 બદલાઈ જાય છે તો સરેરાશ વેગ એ સરેરાશ વેગ એટલે શું થશે કહો તો જો મને સદિશ r2 - r1 / t ચલો સદિશ r2 હું પહેલા લખી નાખું એટલે કે 2i - 2j + 3k માઇનસ એક મિનિટ મેં r1 લખી નાખ્યો ભૂલથી ભાઈ અહીંયા આગળ એક વખત પહેલા હું r2 લખી નાખું 3i + 2j - k આપેલો છે બરાબર ઓકે r1 લખી નાખું 2i - 2j + 3k છેદમાં 5 સેકન્ડ છે એટલે 5 મેં મૂકી દીધું બરાબર કે નહીં કે 3 માંથી 2 જાય તો કેટલા વધે 1 એટલે કે i કેપ જોજો હો દરેક હવે વત્તા 2 માઇનસ માઇનસ પ્લસ એટલે 2 ને 2 4 4j માઇનસ k કેપ અને -3 એટલે કે -4k કેપ કેટલા થશે 5 તો 1 ના છેદમાં 5 એટલે 5 એટલે કે 0.2i વત્તા 4 ના છેદમાં 5 એટલે કે 0.8j 4 ના છેદમાં 5 એટલે -0.8k કેપ મીટર પ્રતિ સેકન્ડ આ મારો વેગ થશે સરેરાશ વેગ એટલે કે આન્સર ડી એ મારો સાચો જવાબ થશે એમસીક્યુ નંબર 12 જોઈએ xy સમતલમાં એક પદાર્થના સ્થાન સદિશ r આપેલો છે 2ti વત્તા 5t² વત્તા 6t × j કેપ મીટર વડે છે તો 1 સેકન્ડને વેગનું મૂલ્ય આપણને તો ખબર છે કે વેગ v = શું થાય dr/dt ચલો તો અહીંયા આગળ આપણે વિકલન કરીએ 2t નું થઈ જાય 1 i કેપ m નો m ચલો એક પોર્શન પૂરો છે વત્તા j કેપ માં કરીએ હવે 5t² 5 ઘાત આગળ આવે ઘાતમાં 1 ઘટે વત્તા 6t નું શું થઈ જશે 6t નું થઈ ગયું 1 × j કેપ રેડી i કેપ ને j કેપ મેં લખી નાખ્યો તો લખીએ અહીંયા આગળ 2i વત્તા 10t વત્તા 6 × j કેપ હવે જોજો હો દરેક ખાસ t બરાબર કેટલા કહે છે 1 સેકન્ડ આગળ કહે છે કેટલા 1 સેકન્ડ આગળ તો વેગનું મૂલ્ય કેટલું થશે કહો તો જે મને જ્યાં t હોય ત્યાં 1 લખવાનું એટલે કે 2i પહેલા એમ નામ જ વેગ લખી નાખીએ આપણે મૂલ્ય પછી લખીએ બરાબર 2i વત્તા 10 × 1 એટલે 10 વત્તા 6 એટલે કે 16j હવે વેગનું મૂલ્ય મેળવીએ આપણે ડાયરેક્ટ નહીં ભાઈ 2 નો વર્ગ વત્તા 16 નો વર્ગ ભાઈ ઓકે 2 નો વર્ગ થશે 4 16 નો વર્ગ થશે 256 એટલે કે √260 મીટર પ્રતિ સેકન્ડ 260 મીટર પ્રતિ સેકન્ડ એ મારો જવાબ થશે આગળ સમતલમાં ગતિ કરતા એક કણના યામો t બરાબર x અને y આપેલા છે તો વેગનો માનાંક ભાઈ તો વેગનો x યામ આપેલો એટલે શું કરતો મને જોઈ dx/dt ભાઈ શું આપેલો છે d/dt x આપેલું છે શું મને કહેતો જોઈએ મને α t² શું છે α t². આલ્ફા એમ નો એમ ઘાત આગળ આવે ઘાતમાં 1 ઘટે એટલે કે 2α t મારો વેગનો x ઘટક થયો વેગનો y ઘટક શું થાય કહો તો જો મને dy/dt ચલો y શું આપેલો છે એ આપણે જોઈ લઈએ y આપેલો છે મને βt². તો ફરી એનો નિયમ ઘાત આગળ આવે ઘાતમાં 1 ઘટે એટલે કે 2βt હવે વેગનું ટોટલ મૂલ્ય કેટલું થાય તો કે √x યામ નો વર્ગ વત્તા y યામ નો વર્ગ જે સદિશનું આપણે મૂલ્ય મેળવવાની પદ્ધતિ છે x યામ નો વર્ગ વત્તા
વાય નો વર્ગ એટલે 2 આલ્ફા ટી નો વર્ગ વત્તા 2 બીટા ટી નો વર્ગ. અંદર શું થશે કહો તો જોઈએ 4 આલ્ફા સ્ક્વેર ટી સ્ક્વેર વત્તા 4 બીટા સ્ક્વેર ટી સ્ક્વેર. આમાંથી કોમન કાઢો વર્ગમૂળમાંથી તો શું કાઢી શકાય? 4 ટી સ્ક્વેર કાઢી જાય. વર્ગમૂળની બહાર આવે તો શું થઈ જાય? 4 નું 2 અને ટી સ્ક્વેર નું ટી એટલે 2t અંડર રૂટ આલ્ફા સ્ક્વેર વત્તા બીટા 2t અંડર રૂટ આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેર. બી એ મારો સાચો જવાબ થશે. 500 કિલોગ્રામ દળની એક કાર 50 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર 36 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી વળાંક લે તો કેન્દ્રગામી બળનું મૂલ્ય પૂછેલું છે. કેન્દ્રગામી બળનું મૂલ્ય છે mv સ્ક્વેર અપોન r. પણ અહીંયા આગળ મને વેગ જે આપેલો છે ને ભાઈ 36 કિલોમીટર પ્રતિ અવર આપેલો છે. બદલી નાખો એને ભાઈ. 36 કિલોમીટર ને મીટરમાં ફેરવવા 1000 વડે ગુણવું પડે. કલાકને સેકન્ડમાં ફેરવવા મારે 3600 વડે ભાગવું પડે. જોજો ફટાફટ 2 મિનિટ ટક ટક 36 એટલે કેટલા થઈ ગયા? 10 મીટર પ્રતિ સેકન્ડ. કેટલા થઈ ગયા? 10 મીટર પ્રતિ સેકન્ડ. મૂકવાની અંદર દળ કેટલું આપેલું છે મને? 500 કિલોગ્રામ. વેગનો વર્ગ એટલે કે 10 નો વર્ગ. ત્રિજ્યા કેટલી આપેલી છે જો તો જો 50 મીટર. બહુ જ સહેલું છે. જો 50 અને એટલે કે 10 રાઈટ. 10 નો વર્ગ 100, 100 ગુણ્યા 10 એટલે કે 1000 ન્યૂટન. એફ એ શું આવશે મારો? 1000 ન્યૂટન. સી એ મારો સાચો જવાબ થશે. આગળ એના પછીનો એમસીક્યુ જોઈએ. સમાન પ્રારંભિક વેગ v ધરાવતી અનેક ગોળીઓ સમતલ સપાટી પરથી જુદી જુદી દિશામાં ફાયર કરે છે. તો કેટલા મહત્તમ ક્ષેત્રફળ? અહીંયા આગળ અવધિ છે ભાઈ. અવધિ મહત્તમ અવધિનું સૂત્ર શું છે? આર મેક્સિમમ બરાબર તો કે v0 સ્ક્વેર અપોન g. કોઈ વ્યક્તિ ઊભો છે અહીંયા આગળ જોજો હો. એ બંદૂક રાખીને બધી દિશામાં ફાયર કરતો 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 આમ વર્તુળાકાર ફરે છે. એટલે બધી આ રીતના થશે. ગોળી આ રીતના રાઉન્ડમાં ફરશે તો આ ક્ષેત્રફળ એ એટલે શું થાય? તો કે પાઈ આર સ્ક્વેર. પણ આમાં આર એટલે શું? તો કે આર મેક્સિમમ એટલે કે પાઈ ઇન્ટુ આર મેક્સિમમ નો વર્ગ. ચલો ભાઈ આર મેક્સિમમ એટલે શું કહો તો જે મને? v0 સ્ક્વેર અપોન g એનો વર્ગ એટલે કે પાઈ v0 ની 4 ઘાત અપોન g સ્ક્વેર. પાઈ v0 ની 4 ઘાત અપોન g સ્ક્વેર. ડી એ મારો સાચો જવાબ થશે. આગળ એના પછીનો એમસીક્યુ જોઈએ આપણે. નિયમિત વર્તુળાકાર ગતિમાં વર્તુળના સ્પર્શકની દિશામાં પ્રવેગ હંમેશા કેવો હોય? ઓલવેઝ એન્ડ ઓલવેઝ શૂન્ય જ હોય. બરાબર. જમીન પર રહેલી એક પાણીની પાઇપમાં છિદ્ર પડતા તેમાંથી નીકળતા પાણીની ધાર સમક્ષિતિજ દિશા સાથે 30 નો ખૂણો બનાવે. 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જાય. 6 મીટર દૂર આવેલી દીવાલ પર કેટલી ઊંચાઈ આ પહોંચશે? તો અહીંયા આગળ જો એક વિચારો. આ એક પાણીની પાઇપ છે. અહીંયા આગળ છિદ્ર પડ્યું એટલે અહીંથી પાણી આમ નીકળે છે. બ્રેક થાય છે. સામે એક દિવાલ છે. રાઈટ કે નહીં? આ જે પાણી જે જાય છે એની ઝડપ છે 10 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે. સમચીજ સાથે ખૂણો કેટલો બનાવે છે? 30 નો ખૂણો બનાવે છે ભાઈ. 6 મીટર દૂર આવેલી દિવાલ છે. આ કેટલી દૂર છે? x બરાબર કેટલા છે? 6 મીટર દૂર છે. તો આ જે હાઈટ રહી એ હાઈટ મને પૂછે છે. અને આ હાઈટ તો છે ને ભાઈ ઓનલી ગતિપથનું સમીકરણ છે જે y બરાબર tan થીટા 0 x માઇનસ 1/2 gx સ્ક્વેર અપોન v0 cos થીટા 0 ઓલ સ્ક્વેર. આના પરથી જ આવે ભાઈ. અને આમાં બધી વેલ્યુ મૂકીશ એટલે મને હાઈટ મળશે અને મળશે. જોઈએ આપણે મૂકીએ ભાઈ. થીટા કેટલો આપેલો છે? 30. તો કે પહેલા મેં મૂકી દીધું tan 30. x કેટલો આપેલો છે જો તો જોઈ 6 મીટર. આગળ જોઈએ 1/2 g 10 લઈ લેશું. x કેટલા આપેલા છે? ફરી એના 6 નો વર્ગ. અહીંયા આગળ v0 કેટલા આપેલા છે મને? 10 અને cos 30 મારો થશે √3/2 એટલે કે અહીંયા પહેલા હું 10 નો વર્ગ કરી નાખું અને √3/2 એટલે કે √3 નો વર્ગ 3/2 નો વર્ગ 4. આ રીતના કરી નાખું. tan 30 એટલે કે 6 અપોન √3 માઇનસ 6 નો વર્ગ 36 ગુણ્યા 10 એટલે કે 360 ના છેદમાં આ 2 છે અને 4 છે એટલે અહીંયા આગળ √3/2 એટલે 1.5 100 ગુણ્યા 1.5 આ રીતના મેં લીધું. આ બંનેની બાદબાકી કરીશ એટલે આન્સર આવશે 1.06 મીટર. શું આવશે? 1.06 મીટર. પણ આન્સર બધો સેન્ટીમીટરમાં છે. શું કહેવાય? 106 સેન્ટીમીટર.
એટલે કે બી એ મારો સાચો જવાબ. બહુ સરસ એમસીક્યુ છે, સમજવા જેવો. જે ડબલ્યુ નીટ લેવલમાં હોય છે આવા એમસીક્યુ. એક કણ ઉગમ બિંદુ પાસેથી 2i મીટર પ્રતિ સેકન્ડના વેગથી શરૂ કરીને XY સમતલમાં અચળ પ્રવેગથી ગતિ કરે છે. તો t બરાબર 4 સેકન્ડ એની ઝડપ કેટલી મને પૂછી છે ભાઈ. પ્રારંભિક વેગ મને કહી દીધો. તો અંતિમ વેગનું સૂત્ર જ છે ભાઈ v0 a * t. ચલો v0 મૂકો 2i વત્તા એ કેટલા આપેલા છે કહો તો જોઈએ i + 3j અને સમય કેટલો છે t 4. વાંધો નહીં, લખો ને આપણે 2i. એનું મૂલ્ય ઝડપ જ આપણને પૂછેલી છે ને, ઓકે વેલ્યુ પૂછેલી છે, વાંધો નહીં આપણે મેળવી લઈએ. 4 × 4 એટલે 4i પ્લસ 4 તેરી 12j આવી ગયું આખું. 2i અને 4i એટલે કે 6i વત્તા 12j. તો અમારી ઝડપનું સૂત્ર છે સદિશના ફોર્મમાં. જો મને વેલ્યુ પૂછે તો માનાંકમાં v એટલે શું થાય? અંડર રૂટ 6 નો વર્ગ વત્તા 12 નો વર્ગ. ચલો 6 નો વર્ગ કેટલો થશે? 36. 12 નો વર્ગ થશે 144. એ કેટલા છે? 50 ને અંડર રૂટ 180 થયા ને. 169 નો તો 13 થાય તો 180 એટલે 13 પોઈન્ટ સમથિંગ જ આવવું જોઈએ, એટલે કે 13.41. માનાંકમાં v થશે મારો 13.41 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે સરસ. આગળ જોઈએ આપણે એમસીક્યુ નંબર 19. એક પદાર્થ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે તો મહત્તમ ઊંચાઈ. અહીંયા આગળ આપણે એમસીક્યુ ને છે ને આ રીતના પ્રક્ષેપ ગતિની વાઇઝ સોલ્વ કરીશું. મહત્તમ ઊંચાઈ તો મહત્તમ ઊંચાઈ થીટા તો 90 હોય એટલે કે v0² sin² θ0 / 2g. ચલો વાંધો નહીં. 20 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે 20 × 20 વર્ગ 2g લેવાના મને કીધા છે. 10 એટલે 1 20 કેન્સલ આઉટ થશે એટલે આન્સર આવશે 20 મીટર. આ રીતના પણ સોલ્વ કરી શકાય. આ આપણે ચેપ્ટર 3 ની મેથડ મુજબ કર્યું, આની પહેલાના ચેપ્ટર પ્રમાણે સોલ્વ કર્યું તો એ પ્રમાણે પણ સોલ્વ થઈ શકે. જવાબમાં કોઈ ફેર પડે નહીં. સમચિતિ સાથે θ બરાબર 60 નો ખૂણો બનાવતી દિશામાં વેગની અસરકારકતા 5 મીટર પ્રતિ સેકન્ડ હોય તો વેગનું મૂલ્ય ભાઈ ધ્યાન આપજો દરેક. આ પ્રક્ષેપ પદાર્થ છે મારો, અહીંથી હું ફેંકું છું અહીંયા આગળ. આ વેગનો x ઘટક કહેવાય, આને કહેવાય વેગનો y ઘટક. મહત્તમ ઊંચાઈ વેગનો y ઘટક ઓલવેઝ એન્ડ ઓલવેઝ 0 હોય. તો vx બરાબર શું આપેલું છે? તો કે v cos θ. ચલો θ કેટલો છે? 60. હવે સમચિતિ દિશાની અસરકારકતા એટલે vx એટલે કે આ 5 આપેલું છે, જોજો હો. v cos કેટલા લેવાના છે આપણને? 60, રાઈટ? cos 60 આપણને ખબર છે 1/2 થાય, બરાબર v/2 લખાય. 5 બરાબર 5 બરાબર v/2. તો v બરાબર કેટલા થાય કહો તો છે મને? 10 મીટર પ્રતિ. બી એ મારો સાચો જવાબ થશે. આગળ પ્રક્ષેપ ગતિ કરતા પદાર્થનો ગતિપથ ઓલવેઝ એન્ડ ઓલવેઝ કેવો હોય? પરવલય આકાર. બરાબર ચેપ્ટરમાં જોયો છે આ આકાર. આને શું કહેવાય? પરવલય આકાર. પ્રક્ષેપ પદાર્થમાં ઊંચાઈ તેની અવધિ કરતા 3 ગણી લે. h = 3r આપેલું છે. તો કોણ પૂછેલો છે? આપણને ખબર છે h નું સૂત્ર. બે h નું સૂત્ર શોર્ટકટ ટ્રીક મેં કીધેલી છે. શું કીધેલી છે ખબર? બધાનો વર્ગ કરી નાખો એટલે v0² sin² θ0 / g નો વર્ગ નહીં કરવાનો, 2g. શું યાદ રાખવાનું? 2g. અને તમારો મહત્તમ ઉડ્ડયન સમય જોતો હોય અથવા કુલ ઉડ્ડયન સમય જોતો હોય તો એના માટેની શોર્ટકટ ટ્રીક આ બધાનો વર્ગ કાઢી નાખવાનો ભાઈ. v0 sin θ0 / g એને કહેવાય મહત્તમ ઉડ્ડયન સમય. કુલ ઉડ્ડયન સમય તેને ગુણ્યા 2 કરી નાખવાના. અને મહત્તમ ઊંચાઈ કહે તો બધાનો વર્ગ કરી નાખવાનો અને કુલ અવધિ કહે તો v0² / g sin 2θ. રેડી? લખી નાખીએ અહીંયા આગળ જો ને, v0² / g sin 2θ એટલે કે ભાઈ 2 sin θ * cos θ. ચલો એક એક સાઇન કેન્સલ આઉટ કરી દઈએ. v0², g કેન્સલ આઉટ કરી દઈએ. રેડી? ચલો સાઇન ના છેદમાં cos આવશે એટલે અહીંયા આગળ શું થઈ ગયા ભાઈ? tan θ થઈ ગયા. હા જોજો હવે આ બે ઉપર જશે. 3 × 2 હતા અને આ બે ઉપર ગયા એટલે 3 દુ 6 દુ 12 એટલે કે tan θ ની વેલ્યુ કેટલી આવી? 12. તો θ મારો કેટલો કહેવાય? તો કે θ કહેવાય ભાઈ tan inverse 12. tan inverse 12 એ મારો સાચો જવાબ થશે. હવે તમને આના પરથી બીજા ઘણા બધા એમસીક્યુ પૂછી શકે. બમણી છે, ત્રીજા ભાગની છે, ચોથા ભાગની છે, સમાન છે. જો h બરાબર r કહે તો બહુ મસ્ત આવે છે વેલ્યુ. તમને ખબર તો tan θ = એક સૂત્ર બહુ યાદ રાખવા જેવું છે દરેકને. tan θ = 4h/r. જોજો ધ્યાન આપજો દરેકને. આ શોર્ટકટ ટ્રીક છે. તમે જ્યારે
ફ્રી હો ત્યારે તમારા ગુણોત્તર લઈને જોવાનો. 4h/r નો ગુણોત્તર લો એટલે ઓલવેઝ એન્ડ ઓલવેઝ tan થીટા આવે ને આવે જ. હવે જોજો મારે h બરાબર કેટલા મૂકવાના? 3r મૂકવાના અને મૂકી દો અહીંયા આગળ શોર્ટકટ ટ્રીક પ્રમાણે 3r ના છેદમાં r r કેન્સલ આઉટ 4 ગુણ્યા 3 એટલે કેટલા થઈ ગયા? 12. આવી ગયો ને જવાબ? ખ્યાલ આવે છે દરેકને? તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ 4h/r. એ સારામાં સારી ટ્રીક છે આને યાદ રાખવા માટે. રેડી? આગળ એના પછીનો એમસીક્યુ, કણને સમક્ષિત દિશામાં 60 ના ખૂણો બનાવતી દિશામાં 10 ના વેગથી પ્રક્ષેપ કરવામાં તો મહત્તમ ઊંચાઈનો વેગ. ભાઈ મહત્તમ ઊંચાઈ વેગ એટલે કે અહીંયા આગળ વેગ vx હોય અને vy હોય, પણ vy ઓલવેઝ કેવો હોય? 0. તો vx નું સૂત્ર શું થાય? v cos θ. ચલો વેલ્યુ કેટલી આપેલી છે મને ભાઈ? 10 અને cos 60. cos 60 એટલે 1/2. આન્સર આવશે 5 મીટર પ્રતિ સેકન્ડ. સી એ મારો સાચો જવાબ થશે. એના પછી વાત કરીએ નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થમાં નીચેનામાંથી કયું અચળ હોતું નથી? જો નિયમિત વર્તુળમાં ગતિ કરે એટલે વેગનું મૂલ્ય અચળ જ કહેવાય. રેડી કે નહીં? પ્રવેગનું મૂલ્ય તો કે અચળ જ કહેવાય. હવે બળનું મૂલ્ય એટલે બળ F બરાબર શું થાય? mv²/r. ભાઈ એમ તો અચળ જ હોય, v²/r એ અચળ એટલે બળનું મૂલ્ય અચળ જ કહેવાય. પણ વેગમાનનો સદિશ અચળ કહેવાય નહીં, કારણ કે વેગની દિશા સતત બદલાતી હોય અને વેગમાન p = m × v. તો વેગની દિશા બદલાય તો વેગમાનની દિશા પણ બદલાય જ. એમસીક્યુ નંબર 25 જોઈએ. એક પદાર્થને ઉર્ધ્વ દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે તો મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતો સમય પૂછો છે ભાઈ મને. તો એ મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતો સમય હતો v sin θ 0/g, પણ મહત્તમ ઊંચાઈ sin 90 હોય. રાઈટ કે નહીં? તો અહીંયા આગળ વેગ આપેલો છે 10 અને g છે 10. તો મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતો સમય થશે 1 સેકન્ડ. રેડી? મહત્તમ ઊંચાઈનું સૂત્ર આપણને ખબર જ છે, v0² sin² θ 0/2g. ચલો અહીંયા 10 નો વર્ગ કરીશું, 2 ગુણ્યા 10 કેન્સલ આઉટ થઈને આન્સર આવશે 5 મીટર. એટલે કે મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતો સમય 1 સેકન્ડ અને 5 મીટર. એટલે કે ડી એ મારો સાચો જવાબ થશે. આગળ એક કાર 50 મીટર ત્રિજ્યાવાળા વળાંક પર રસ્તા પર ગતિ કરે છે અને ઘર્ષણાંક μs 0.34 છે, g આપેલો છે. તો મહત્તમ સલામત ઝડપ ભાઈ એનું સૂત્ર છે √μs rg. આ સમક્ષિતિજ વક્રાકાર રસ્તો છે એટલા માટે સૂત્ર આવશે. મ્યુસ નું મૂલ્ય છે 0.34, r નું મૂલ્ય છે 50 અને g છે મારા 10. રાઈટ? એટલે આનું એપ્રોક્સી વેલ્યુ 170 આવશે. એટલે એપ્રોક્સિમેટ હું 13 મીટર પ્રતિ સેકન્ડ કહી શકીશ. સી એ મારો સાચો જવાબ થશે. હવે આને રિલેટેડ ઘણા બધા એમસીક્યુ બદલીને પૂછી શકે. આ એક આપણે સેમ્પલનો લીધેલો છે. x અક્ષ સાથે 30 અને 45 નો ખૂણો બે કણ આપેલા છે. આ છે ને નીટની અંદર પૂછાઈ ગયેલો એમસીક્યુ છે. તો વેગનો ગુણોત્તર કહે છે ભાઈ સ્થાનાંતર વર્સિસ સમય, અંતર વર્સિસ સમયનો આલેખ. ઢાળ શું આપે મને કહો છો? મને શું આપે? વેગ. અને વેગનો ગુણોત્તર પૂછેલો છે. પહેલા કયો આપેલો છે? 30 ડિગ્રી. પહેલા વેગનો ગુણોત્તર કહીશું કે ભાઈ v1/v2 બરાબર tan 30 ડિગ્રી છેદમાં tan 45 ડિગ્રી. tan 30 ડિગ્રી થાય 1/√3 અને 45 થાય 1. એટલે આન્સર મારો આવશે 1/√3. આમ જોવા જાવ તો આગળના ચેપ્ટરનો પણ એમસીક્યુ ગણી શકાય. નીટ વાળા એમસીક્યુ પૂછેલો છે નીટની એક્ઝામની અંદર. બરાબર? આગળ જોઈએ એના પછી ઉર્ધ્વ દિશામાં 60 ના ખૂણે 10 મીટર પ્રતિ સેકન્ડથી ફેંકવામાં આવે છે. તેના ગતિપથના સૌથી ઉચ્ચતમ બિંદુ આગળ ઝડપ કેટલી ભાઈ? આ મારો પ્રક્ષેપ પદાર્થ છે. આ ગતિપથનું ઉચ્ચતમ બિંદુ એટલે મહત્તમ ઊંચાઈ પદાર્થનો vx ઘટક જ હોય અને એનું સૂત્ર છે v cos θ. તો મહત્તમ ઊંચાઈ આગળ એની ઝડપ છે 10 અને ખૂણો કેટલો આપેલો છે મને જોવો તો જોઈએ 60. કે 10 cos 60 cos 60 થાય 1/2. 10 ગુણ્યા 1/2 એટલે કે 5 મીટર પ્રતિ સેકન્ડ. 5 મીટર પ્રતિ સેકન્ડ એ મારો સાચો જવાબ થશે. બે પથ્થરોને જુદા જુદા ખૂણે પ્રક્ષેપ કરવામાં આવે અને અવધિ સમાન મળે એટલે એકનો ખૂણો જેટલો એટલો બીજાનો 90 - θ. એટલે એક મને θ1 કેટલો કીધો છે? 30. θ2 કેટલો થાય અવધિ સમાન મળતી હોય તો? 90 - 30 એટલે કે 60 ડિગ્રી. આ ટેક્સ્ટ બુક ની અંદર ગેલેરી વાળું ઉદાહરણ પણ આપેલું છે. રેડી? તો h1 અને h2 વચ્ચેનો સંબંધ મેળવવાનો કીધો છે. તો પહેલા હું h1 લઈ લઈશ. h1 એટલે શું થાય કહો જોઈએ? v0 sin 30 ડિગ્રી sin² 30/2 × g. ચલો લખી નાખ્યા. અહીં આગળ એમનો એમ જ છે આખો h એટલે કે v0² sin 30 એટલે કેટલા થાય કહો તો જો મને? 1/2. 1/2 નો વર્ગ થશે 1/4 અને 2g એમના એમ 29 નથી હો ભાઈ h1.
એટલે કે H1 મારે યાદ આ રીતના રખાય V0 સ્ક્વેર અપોન 4 દુને 8G. ચલો H2 મારે મેળવવા છે. H2 ને હું લખીશ કે ભાઈ V0 સ્ક્વેર આપણને કહે છે બે પથ્થરો જુદા જુદા ખૂણે સમાન વેગ છે એટલે V0 બંનેના સમાન જ છે ભાઈ. હવે લખીશું sin 60 ડિગ્રી એનો વર્ગ અપોન 2G. ચલો V0 સ્ક્વેર sin 60 કેટલા થશે ભાઈ √3/2 નો વર્ગ કરી દઈશું. આ 2G એમના એમ જ. રેડી? એટલે V0 સ્ક્વેર આ √3 નો વર્ગ 3 અને 2 નો વર્ગ 4 4 દુ 8 એટલે 8G. રાઈટ કે નહીં? હવે ધ્યાન આપજો, અલગ પેનના કલર થી કરીને તમને બતાવું છું. V0 સ્ક્વેર અપોન 8G એટલે અહીંયા આગળ જો તો એને H1 કહેવાય. V0 સ્ક્વેર અપોન 8G આને શું કહેવાય H1. તો H2 ઇઝ ઇક્વલ ટુ 3 ટાઈમ્સ H1 એ મારો સાચો જવાબ થશે. ડી એ મારો સાચો જવાબ થશે. આગળ કહે છે અદિશ રાશિઓ જણાવો. બે અદિશ રાશિ કહે છે ભાઈ. કાર્ય અદિશ છે, રાઈટ? આપણે પેન અલગ લઈ લઈએ. કાર્ય અદિશ છે, વિદ્યુત પ્રવાહ I પણ અદિશ છે અને ઝડપ પણ અદિશ છે. બે પૂછી છે, કોઈ પણ બે કહી દો ચાલે. રોકેટના ઉડ્ડયનને પ્રક્ષિપ્ત ગતિ ગણી શકાય? ના ભાઈ ના. રોકેટનું ઉડ્ડયન છે ને એના બળતણના દહનના કારણે થાય છે ભાઈ. બરાબર? અને પ્રક્ષિપ્ત ગતિ છે ગુરુત્વાકર્ષણને કારણે છે. દરેક ખાસ આ મુદ્દો નોટ કરી રાખે. પદાર્થને એવી રીતે પ્રક્ષિપ્ત કર્યો છે કે જેથી આપેલ વેગ માટે મહત્તમ અવધિ મેળવે છે. તો મહત્તમ ઊંચાઈએ પદાર્થનો વેગ શોધો. હવે જોજો, મહત્તમ અવધિ મેળવે એટલે થીટા બરાબર કેટલા થઈ ગયા 45 ડિગ્રી. તો મહત્તમ ઊંચાઈ પદાર્થનો વેગ, તો મહત્તમ ઊંચાઈ પદાર્થનો વેગનો x જ ઝડપ આવે શું આવે V0 cos θ 0. તો V0 cos 45 થાય ભાઈ 1/√2 એટલે V0 upon √2 એટલે વેગ મારો આવશે V0 upon √2. રાઈટ? વેગ કેટલો આવશે V0 upon √2. મહત્તમ અવધિ જે સેન્ટેન્સ આપેલું છે એમાંથી આપણે ઓનલી થીટા 45 છે એવું લઈશું. વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. પ્રક્ષિપ્ત પદાર્થનો મહત્તમ ઊંચાઈ પ્રવેગ શૂન્ય હોય છે? ના ભાઈ ના. મહત્તમ ઊંચાઈ પ્રવેગ G તો નીચે લાગતો હોય ને લાગતો જ. વેગનો x ઘટક હોય ને વેગનો y-યામ 0 હોય ભાઈ. અહીંયા તમને એવું કે Vy શૂન્ય હોય તો મારું વિધાન સાચું છે, પણ ગુરુત્વ પ્રવેગ તો લાગે ને લાગે જ. રેડી? 34મા નંબરનું ખરું ખોટું મને એવું કહે છે કે પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ અવધિ પ્રક્ષિપ્ત કોણ પર આધાર રાખે છે? ના ભાઈ ના, ખોટી વાત છે. પ્રક્ષિપ્ત કોણ તો 45 ડિગ્રી છે ભાઈ. પ્રક્ષિપ્ત કોણ પર આધાર રાખતો નથી આર મેક્સિમમ. વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. વર્તુળાકાર માર્ગ પર કોણીય વેગ અચળ હોય તો રેખીય વેગ પણ અચળ હોય? ના ભાઈ ના. વિધાન ખોટું છે. રેખીય વેગ કેમનું અચળ હોય ભાઈ? વેગની દિશા સતત બદલાય છે. ઓકે? આગળ ખરું છે કે ખોટું? A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ AB હોય તો A અને B વચ્ચેનો ખૂણો શૂન્ય હોય? ના ભાઈ ના. A ક્રોસ B બરાબર ભાઈ AB હોય ને તો ખાલી કહી રાખું તમને. આ ક્યારે થાય? ક્રોસ પ્રોડક્ટ દૂર કરો એટલે AB sin θ થાય. તમારે ચાક ગતિ ચેપ્ટરમાં આવશે સદિશ ગુણાકાર. સાઈન ની વેલ્યુ 1 ક્યારે થાય? 90 હોય ત્યારે. એટલે આની જગ્યાએ જો 90 ડિગ્રી એવું લખેલું હોય તો આ વિધાન સાચું છે, પણ અત્યારે શૂન્ય લખેલું છે માટે અત્યારે આનો જવાબ તો ખોટો છે જ. આગળ જોડકા જોડકું કહે છે મને કોણીય વેગમાન એ સદિશ ભૌતિક રાશિ છે ભાઈ, અને સ્થિતિ ઊર્જા એ અદિશ ભૌતિક રાશિ છે. એટલે કે 1 ની અંદર આન્સર આવશે B અને 2 ની અંદર આન્સર આવશે A. રેડી? અને છેલ્લું જોડકો છે આપણો આ ચેપ્ટરનું. બે સદિશોનું સંયોજન મહત્તમ ક્યારે થાય? ભાઈ બે સદિશ આ રીતના હોય ને તમે વિચારો, આમ એટલે કે બંને વચ્ચેનો ખૂણો θ 0 હોય ત્યારે મહત્તમમાં મહત્તમ સંયોજન થાય. કંઈક બી ખૂણો હોય તો મહત્તમ સંયોજન થાય. બીજું કહે છે કે ન્યૂનતમ સંયોજન ક્યારે થાય ભાઈ? તો ન્યૂનતમ તો એક સદિશ આમ હોય અને બીજો સદિશ મારો આમ હોય તો બંનેનું એડ કરવા જાવ એટલે દિશા વિરુદ્ધ છે એટલે બાદબાકી થશે એટલે ન્યૂનતમ સંયોજન થશે. એટલે કે મહત્તમ સંયોજન θ બરાબર 0 હોય ત્યારે થાય, ન્યૂનતમ સંયોજન θ બરાબર 180 હોય ત્યારે. એટલે કે પહેલાનો જવાબ આવશે C અને બીજાનો જવાબ આવશે A. ખબર પડી દરેકને? બે સદિશ વચ્ચે કંઈક ને કંઈક ખૂણો રાખીશું એટલે પરિણામી સદિશ કંઈક આવશે, પણ મહત્તમ સંયોજન આવશે નહીં. જ્યારે θ બરાબર 0 હોય ત્યારે જ આવશે. દરેકે યાદ રાખવા જેવી વસ્તુ છે. તો આ ચેપ્ટરના અંદર ઘણા બધા સારા કોન્સેપ્ટો અને ઘણા બધા અઘરા MCQs પણ આપણે જોયા. અને તમને ખ્યાલ આવતો હશે દરેક વિદ્યાર્થીને કે નંબર ઓફ MCQs આપણે ઝાઝા લઈએ છીએ અને ખરા ખોટાને એને કવર વધારે કરીએ છીએ. હવે MCQ ની મદદથી ખાલી જગ્યા પણ બની શકે એ તમારે દરેકે મગજમાં રાખવાનું. ઓકે? તો આ સાથે આપણે ચેપ્ટર નંબર 3 સમતલમાં ગતિને અહીં આગળ પૂર્ણ જાહેર કરીએ છીએ. આગળ નવા ચેપ્ટર નંબર 4 માં મળીએ. જય સ્વામિનારાયણ.